સમાચારોમાં આગળ વાત કરીએ તો સમાચાર અમદાવાદથી સામે આવ્યા છે, જ્યાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરોડો રૂપિયાની નકલી નોટોનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કરોડોની નકલી નોટોનો જથ્થો ઝડપ્યો. નકલી નોટ બનાવવા કાગળ અને તાર ચાઇનાથી મંગાવતા હતા. ત્યારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જથ્થો ઝડપી લેવામાં આવ્યો. સત્યમ યોગ ફાઉન્ડેશનના બેનર હેઠળ ફેક કરન્સીનો આ કારોબાર ચાલતો હતો. સત્યમ ફાઉન્ડેશનના સ્થાપક પ્રદીપ જોટાંગિયા ઉર્ફે પ્રદીપ ગુરુની પણ ધરપકડ કરવામાં આવી. અમદાવાદ અને સુરત પોલીસે સંયુક્ત રેડ કરી સુરતમાંથી ફેક કરન્સીનો આ ખેલ ખોલ્યો છે. ફેક કરન્સી છાપવાનું મશીન, કાગળ અને અન્ય સાહિત્ય પણ જપ્ત કરવામાં આવ્યું. સત્યમ યોગ ફાઉન્ડેશનમાં રેડ દરમિયાન 80 લાખની 500ના દરની નકલી નોટો ઝડપાઈ છે. ત્યારે હાઈ ક્વોલિટીની ફેક કરન્સી પકડાઈ નહીં, તે માટે અનોખી તેઓ મોડસ ઓપરેન્ડી વાપરતા હતા. ફેક કરન્સીના સિરિયલ નંબર અલગ અલગ હોવાનું પણ સામે આવ્યું. ત્યારે ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં ફેક કરન્સીનું નેટવર્ક ચકાસવા કડક પૂછપરછ હાથ ધરવામાં આવી. ત્યારે હાઈ ક્વોલિટી વાળી 500 રૂપિયાના દરની નકલી નોટોનો જથ્થો ઝડપાશે. ત્યારે એક ફોર્ચ્યુનર કારમાંથી 2 કરોડની નકલી નોટો સાથે 6 શખ્સોની પણ ધરપકડ કરવામાં આવી. તો વધુ વિગતો સાથે સંવાદદાતા વિશાલ લાઈવ જોડાઈ ગયા છે. જી વિશાલ, અમદાવાદ ખાતેથી આ સમાચાર, જ્યાં કરોડોની નકલી નોટી હેરાફેરી કેસમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે અને ધરપકડ પણ કરવામાં આવી છે. શું છે વધુ વિગત? દેશના અર્થતંત્રને સૌથી મોટી સફળતા મળી. આપણે ઉભા છીએ અત્યારે હા ગાડી પાસે 10 લાખ નકલી ચાર્જ અમદાવાદ લાવવામાં આવી. જે બેનર આગળ લગાવીને તે લોકો ફરી રહ્યા હતા કે સત્યમ યોગ ફાઉન્ડેશન નું બે કરોડ 10 લાખની લઈને આવતા હાલો 6 પુરુષ અને 1 મહિલા ધરપકડ કરી છે. આ તમામ લોકોની ધરપકડ પૂછપરછ કરવામાં આવી ત્યારે ખબર પડી કે આ જે ઘટના છે તેના તાર છે તે સુરત જોડાયેલા છે. સુરતની અંદર જે સત્યમ ફાઉન્ડેશન એટલે સત્યમ યોગ ફાઉન્ડેશન આવ્યું છે તેની અંદર આ એક સંબંધી ચાલતું હતું. તેની માટે ખાસ કરીને જે કાગળ કે તાર તે ચાઇનાથી મંગાવવામાં આવે છે અને તો તેની અંદર આ સમાવે તમામ લોકોના સિરિયલ નંબર અલગ અલગ હતા. એટલે ડિટેક્ટ કરવું માર્કેટમાં ખૂબ મુશ્કેલ બની જાય પોલીસ માટે. કારણ કે એક જ તમામ આંદોલનની ધરપકડ થઈ આ રાજ્ય રાષ્ટ્રવ્યાપી કરવા માટે અત્યારે હાલમાં તપાસનો તબક્કો તૈયાર કર્યો છે. હાલ પ્રદીપ ગુરુની ધરપકડ 7 લોકોની કોઈ ઝડપી કરાઈ છે અને આ સમગ્ર ઘટનાના મૂળ સુધી પહોંચવા જી વિશાલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. અમદાવાદ ખાતેથી આ સમાચાર સામે આવ્યા, જ્યાં કરોડોની નકલી નોટોની હેરાફેરી કેસમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. સુરત 10 વર્ષમાં પ્રથમવાર ગ્રામજનોએ પ્રવેશ મેળવ્યો. જ્યારે આશ્રમમાં યોગ, ગર્ભ સંસ્કાર સહિત શિબિરોનું આયોજન થતું હતું. ત્યારે અનેક સામાજિક પ્રવૃત્તિ ચાલતી હોવાનો ગ્રામજનો દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યો. બોયરામાં મોટા પ્રમાણમાં માલ સામાન મળી આવ્યો છે. ત્યારે આશરે 10 વર્ષથી વધુ સમયથી આશ્રમ કાર્યરત છે. ત્યારે આશ્રમના બોયરામાંથી આ સામાન મળી આવ્યો છે. આ મોટો ખુલાસો થયો છે. જ્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે નકલી નોટ પકડવાના મામલે આ સમાચાર સામે આવી રહ્યા છે, ત્યારે સુરતના સત્યયોગ ફાઉન્ડેશનના આશ્રમમાં નકલી નોટો છપાતી હતી. ત્યારે કામરેજના પારડી ગામ સ્થિત આશ્રમમાં ભોયરું મળી આવ્યું. પારડી ગામે જે આશ્રમ મળી આવ્યો છે તેના ભોયરામાં મોટા પ્રમાણમાં માલ સામાન મળી આવ્યો. તો વધુ વિગતો સાથે સંવાદદાતા અક્ષય મકવાણા લાઈવ જોડાઈ ગયા છે. જી અક્ષય, આ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં કરોડોની નકલી નોટોની હેરાફેરી કેસ મામલે આ સમાચાર, જ્યાં આશ્રમના ભોયરામાં સમગ્ર માલ સામાન રાખવામાં આવતો હતો. શું વધુ અપડેટ? જી ચોક્કસથી આજરોજ જે પ્રમાણે અમદાવાદ
નકલી નોટો જે ઝડપી હતી અને તેનો જે મુખ્ય સાગરીત જે છે તે જે અમદાવાદ પોલીસે જે છે તે અહીંથી આ આશ્રમ પરથી ઝડપી પાડ્યો હતો. અને ખાસ કરીને વાત કરીએ જ્યારે વધુ તપાસ કરવામાં આવી ત્યારે અહીંથી એક મોટા ભોયરાઓ મળી આવ્યા હતા. અમે તમને સીધા ભોયરાઓ બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે આશ્રમ છે, આશ્રમની અંદર જ અહીં ભોયરાઓ બનાવવામાં આવ્યા હતા અને આ ભોયરાઓ જે છે તે ક્યાંક ને ક્યાંક જે કહી શકાય કે શંકાસ્પદ ભોયરાઓ લાગતા હતા. જે આ પ્રમાણના મોટા મોટા ભોયરાઓ છે તેમજ અહીંથી કોઈ ઉતરી ના શકે તેવા પણ ક્યાંક ને ક્યાંક તેઓ દ્વારા સેફટી રાખવામાં આવી છે. અને ખાસ કરીને કહી શકાય કે શંકાસ્પદ ભોયરાઓ જે છે તે આવી હોસ્પિટલ જે છે તે આવી હોસ્પિટલ બનાવવામાં આવી છે અને આવી હોસ્પિટલની નજીક જ આવા આ ભોયરાઓ બનાવવામાં આવ્યા છે. અને ત્યારે જે આ ભોયરાઓ જે છે તેની ઉપર આવી ટાઇલ્સ લગાવવામાં આવી હતી અને ટાઇલ્સ જ્યારે તોડવામાં આવી અને જ્યારે સ્થાનિકો દ્વારા તોડીને બધું ખોલવામાં આવ્યું ત્યારે માલુમ પડ્યું કે આ ભોયરાઓ પણ અહીં બનાવવામાં આવ્યા હતા અને ક્યાંક ને ક્યાંક શંકાસ્પદ ભોયરાઓ લાગી રહ્યા છે. જોકે હાલ તો અત્યારે કોઈ પણ પ્રકારનું ભોયરાની અંદર કોઈ માલ સામાન જોકે મળી નથી આવ્યો, પરંતુ આ જે ભોયરાઓ જોઈને પણ કેટલીક શંકાઓ જે છે તે ઉદ્ભવી રહી છે. અને બીજી તરફ જે સ્થાનિકો જે છે તે સ્થાનિકો પણ આક્ષેપ કરી રહ્યા છે કે ભોયરામાં ક્યાંક ને ક્યાંક કાળી કરતૂસો જે છે તે ચાલતી હોવાના પણ આક્ષેપો જે છે તે આપણે જે સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા હતા. અને હાલ અત્યારે સ્થાનિકો જે છે તે સ્થાનિકો પણ ક્યાંક ને સ્થાનિકોમાં પણ મોટો આક્રોશ જોવા મળી રહ્યો છે. પાછળના દ્રશ્યો બતાવવાનો હું પ્રયત્ન કરીશ કે જે સ્થાનિકો છે તે પહેલી વાર આશ્રમની અંદર આવ્યા છે. કારણ કે અહીં મોટી મોટી દિવાલો મારી દેવામાં આવી હતી તેમજ આવી જે સેફ્ટી ગાર્ડ જે છે તે હું તમને જે દ્રશ્યો છે તે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે આ સેફ્ટી ગાર્ડ જે છે તે અહીં મારવામાં આવ્યા હતા જેથી કરીને કોઈ આગળથી તેમજ કોઈ પણ પ્રકારના પાછળથી કોઈ સ્થાનિકો અહીંથી ન ઘૂસે તેવું પણ કહી શકાય કે આવી રીતે સેફ્ટી ગાર્ડ મારી દેવામાં આવી હતી. તેને કારણે સ્થાનિકો કહી રહ્યા છે કે સેફ્ટી ગાર્ડ એટલા માટે મારવામાં આવી છે કે કોઈ પણ પ્રકારના સ્થાનિકો અહીંથી અંદર પ્રવેશી ન શકે. તો બીજી તરફ જે પાછળના દ્રશ્યો ફરીથી હું તમને બતાવવાનો પ્રયત્ન કરીશ કે આશ્રમની અંદર કયા પ્રકારની જે પ્રવૃત્તિ જે છે આ આશ્રમ છે અને ખાસ કરીને જે આશ્રમની અંદર જ અહીં લોકોને યોગ તેમજ અન્ય પ્રવૃત્તિ જે છે તે અહીં જ કરાવવામાં આવતી હતી. અને તો બીજી તરફ કહી શકાય કે આજે પોતાને યોગ ગુરુ કહેનારા જે પ્રદીપજી જે છે તે પોતાને સદગુરુ તરીકે અહીં બધાને કહેતો હતો. તો બીજી તરફ આપણે જયારે આ યોગ ગુરુ જે છે તેની આપણે ભૂતકાળની જો વાત કરીએ તો તેનો ભૂતકાળ એ રીતનો હતો કે જયારે અહીં આશ્રમ બનાવવાનો હતો ત્યારે આશ્રમ માટે જે છે તે સ્થાનિકો પાસેથી પૈસા લીધા હોવાનો પણ આક્ષેપ જે છે તે આ સ્થાનિકો કરી રહ્યા છે. તેમજ સાથોસાથ તેઓ પાસેથી પૈસા લઈને અને જયારે જમીનનું દસ્તાવેજ કરવામાં આવ્યું ત્યારે દસ્તાવેજ બની ગયા બાદ પણ સ્થાનિકોને એવું કહેવામાં આવ્યું હતું કે અહીં ટ્રસ્ટ ચાલશે અને ટ્રસ્ટમાં જે અહીં જે હોસ્પિટલો જે છે તે અહીંના ગામના જે ગ્રામજનો જે છે તેઓ માટે બિલકુલ નિઃશુલ્ક એટલે કે ફ્રીમાં તપાસ થશે તેમજ સારવાર પણ તેઓની ફ્રીમાં થશે તેવા આશ્વાસન પણ આ યોગ ગુરુ જે પ્રદીપજી છે તેણે આપ્યા હતા. પરંતુ ત્યારબાદ જયારે પૈસા આપી દીધા બાદ તેમજ આશ્રમ બની ગયા બાદ જે છે ત્યાં યોગ ગુરુ દ્વારા મોટી મોટી દિવાલો તેમજ સેફ્ટી ગાર્ડો મારી દેવામાં આવી. તેને કારણે પણ ક્યાંક ને ક્યાંક જે હાલ અત્યારે જે છે તે સ્થાનિકોમાં ભયનો માહોલ જે છે તેમજ આક્રોશ જે છે તે હાલ અત્યારે ચરમસીમાએ પહોંચી ગયો છે. જી સમગ્ર માહિતી બદલ જોડાવા બદલ આપનો આભાર. ત્યારે સુરતના સત્યયોગ ફાઉન્ડેશનના આશ્રમમાં નોટો છપાતી હતી જ્યારે કામરેજના પારડી ગામ સ્થિત આશ્રમમાં ભોયરું મળી આવ્યું છે. ત્યારે આ ભોયરામાં માલ સામાન રાખવામાં આવતો હોવાનું સામે આવ્યું. ભોયરામાં મોટા પ્રમાણમાં માલ સામાન મળી આવ્યો છે. ત્યારે આશરે 10 વર્ષથી વધુ સમયથી આ આશ્રમ કાર્યરત છે જેના ભોયરામાં સમગ્ર માલ સામાન રાખવામાં આવતો હતો. ત્યારે આ મોટો ખુલાસો થયો છે કે ભોયરામાં માલ સામાન રાખવામાં આવતો હતો. 10 વર્ષમાં પ્રથમવાર ગ્રામજનોએ પણ પ્રવેશ મેળવ્યો. આશ્રમમાં યોગ ગર્ભ સંસ્કાર સહિત શિબિરોનું આયોજન થતું હતું.